આવો જમવા કારક અમારા ઘરે અહીંયા ન્યૂ જર્સી રહેતા હો નહીં. હા ન્યૂ જર્સી હોય ને તો અમારા રણછાબા જો અથાણા આટલા જ બનાવ્યા છો મહેમાન હાટું. અમારા ઘર કોઈ ખાતા નથી પણ મહેમાન હાટું બનાવ્યા એટલે બનો મહેમાન ગતિ કરવા આવો. આ શું કરો રસીબેન? બધી નસો આપણેથી નો નીકળી હોય ને અમુક ચાલી રહી હોય તો આપણે રોલ કરવા થાય ને તે કાઢી જાય એટલે આમ દબ્બીનું વેલણથી આમ જરીક કોસા હાથે કરી નાખીએ ને એટલે નસ બધી બેસી જાય એટલે નહીં. આમ જો હંસાબા રસ કેમ કાઢે છો? ખમણી લીધી છે આમાં રસીબેન કે ખમણી લ્યો ઇન્ડિયા યાદ આવી જાય એવું છે. જો આખું આ જો સામે આખું ન્યુયોર્ક દેખાય છે. આ ન્યુયોર્ક છે. અત્યારે રાતના 11 વાગ્યા છે. હા હવા 11. કેમ છો બધાય? મજામાં? અમે આવી ગયા હંસાબાનો નવો વ્લોગ લઈને. જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. બધાય મજામાં ને? હંસાબા આજે શું છે બોલો? જો આજે અમારે થઈ ગયો છે નવો દિવસ ચાલુ. આ નવા દિવસની નવી શરૂઆત. બપોર થઈ ગઈ અમે જમી કાઢી નરવા થઈ ગયા છે. હા તો અમે અથાણું બનાવ્યું ને એ બોટલ ભર્યું અને આજે આ પછી આટલામાં મેં ગુંદા નાખ્યા. બે કેરીમાં ભરીને પછી આ ગુંદા નાખ્યા. આટલા ગુંદા કર્યા. ગુંદા થોડુંક કેરી ગુંદા કર્યા મિક્સ કર્યું. હવે અમારા અથાણું થઈ ગયું તૈયાર. અથાણું થઈ ગયું. અમારે એક બોટલ જાય અમારા બેનના ઘરે. અમારે કઈ મિત્ર છે વાસુ કરીને એને ઘરે જવાની છે. એક બોટલ ઘર માટે, એક ઘર હાટો ગુંદાનું કર્યું ને. ગુંદો મારા માટે, મારે ખાટું ન ખાવું હોય ને એટલે. હા ઈ છે સારું ને પણ કેરી ખાઈ ને એટલે ગુંદા હાલે. હા ગુંદા વાળું ખાઈ. એમાં નકરું ખાટું નહીં, થોડું ગળ પણ નાખ્યું છે. ગોળ નાખ્યો છે. એટલે આજે અમારે એમાં એવું છે કે બેનના ઘર જમવાનું મારે. બેનની ઘરે જમવાનું અમારે છે બધો પ્રોગ્રામ. 3-4 ઘર બધા ભેગા થવાના છે પાછા આજે. એટલે મોજે મોજ નહીં. મોજે મોજ છે રોજ ને મોજે મોજ. એટલે આજે સ્પેશિયલ પ્રોગ્રામ છે બધા. અમારે બેનનું ઘર, અમારું ઘર, અમારે રસીબેન છે, કેન્ડીલેનનું ઘર, બધા આમ છે. એટલે છેલ્લે લઈ જોજો આજે દિવસનો વિડીયો, મજા આવશે. બધાને બતાવશું અમે હું મેન્યુ છે એ બધું બતાવશું. ફેમિલી સાથે બેસીને બધા જમશું. પરિવાર બધા એટલે જો હમણાં પરિવાર આપણે તમે બધા પરિવાર કેવા હો તારે એમ છે પરિવાર સાથે તમે આવો જમવા કારક અમારા ઘરે અહીંયા ન્યૂ જર્સી રહેતા હો નહીં. હા ન્યૂ જર્સી હોય ને તો અમારા રણછાબા જો અથાણા આટલા જ બનાવ્યા છો મહેમાન હાટું. અમારા ઘર કોઈ ખાતા નથી પણ મહેમાન હાટું બનાવ્યા એટલે બનો મહેમાન ગતિ કરવા આવો. એટલે જો હમણાં બેનની ઘરે જવું છે એટલે થોડીક બધી વસ્તુ લઈ જવાની છે ગ્રોસરીમાંથી. તો અમારે મહેમાન લેતી જવાની છે ઘરે. તમે હાલો બધું કામ પતાવતા હોય એક પછી એક. એટલે હાલો તી નીકળી. હવે અમે આવી ગઈ છીએ બેનના ઘરે. શું સાહેબ હવે શું પ્લાન છે? પાંદડા લઈ આવ્યા છો? હા હા જો આપણે ઇન્ડિયા 3 સ્ટોર ફેરા તે માંડ મેળા નહીં. એટલે જો હા પાત્રા છે. એટલે અમે જોન સાહેબ અમારા રસીબેન છો. એમ કે અમેરિકા ઘરે રસોઈ નથી બનાવતા પણ અમારે ત્યાં 3 ટાઈમ. આમાં 3 હું 4 ટાઈમ બને. રસોઈ બને, નાસ્તા અલગ અલગ. હા એમ તો આપણે ન્યા જેવી સિસ્ટમ ને. આપણે આ ન્યા વાળા હોય એટલે એમ જ હોય. એટલે જોબ કરતા હોય તો ન થાય. હા 2 જણા જોબ કરતા. આ તો તમારે જેમ લોકો રિટાયર છે ને એટલે સારું પડે. જોબ કરતા હોય તો ન થાય. એમાં એવું છે કે મારા માસીન ઘરે છે ને, માસીન કામકીન ઘરે જંતીભાઈ એકલા રાખી નહીં આવ્યા છે. એ લોકોને બહુ જ હરખ છે અને પ્રેમ એટલો છે એટલે નો મળતું હોય ને તો એ વસ્તુ ગોતીને ગમે ત્યાંથી લઈ આવીને બનાવીને જમાડે છે ભાઈને. અમારા બેનના ભાણકી શું કહેવાય એમ જ કહેવાય ને. અમારા મોટા બેનના ભાણકી છે. મોટા બેન ભાણી બેન છે. સેજલબેનને બહુ જ પ્રેમ છે જંતીભાઈ. એમના ભાઈ મહેમાન આવ્યા છે. હા એટલે તો હવે આના ઉપર પછી શું કરવાનું? ઓલું ચણાનો લોટ લોટ ને લેયર કરવાનો મસાલો કરવાનો છે. સોનાનો લોટનો આપણે ભજીયાનું કેમ બનાવી રાબડું એવી રીતે બનાવવાનું. હા અમારે તો હાય મને બધા નથી ખબર. હા કે તમે વિડીયો કોલ ન કરો કઈ નહીં કે અમે તમને વિડીયો જોઈ લો છે પછી પછી યાદ આવ્યો હંસાવાદ. સગુબેન ને હા કે તમે તમારા માસી રોટલી બનાવતા પછી મને યાદ આવ્યું. પછી જાય છે આખા દેશ વિદેશમાં બધે બધા ભેગા થઈ જાય ને. આ શું કરો રસીબેન? બધી નસો આપણેથી નો નીકળી હોય ને અમુક ચાલી રહી હોય તો આપણે રોલ કરવા થાય ને તે કાઢી જાય. એટલે આમ દબ્બીનું વેલણથી આમ જરીક કોસા હાથે કરી નાખીએ ને એટલે નસ બધી બેસી જાય એટલે
રોલ વાળવાનું સારું પડે. બફાઈ જાય. અચ્છા સમજાઈ ગયું. કેમ ચાલી છે આ જાડી આઈ સમજાઈ ગયું. આને તો વેલણ મારી જો પોસા હતી સમજાઈ ગયું. એટલે આપણે આમ ગોળ ગોળ ઓલા પડીકા કરી હતી ઓલું ન થાય, ભાંગે નહીં. ભાંગે નહીં. સમજાઈ ગયું. અહીંયા શું બનવા માંડ્યું? આ જો ભરેલ મસાલો ભરેન મરસાં મસાલો હું નાખ્યું છે? એમાં જો ગાંઠિયા નાખ્યા, ધાણા નાખ્યા, જીરું નાખ્યું, મીઠું નાખ્યું, ગોળ પણ તો નાખ્યું, લીલું કેમ છું? ધાણા પીસા નાખ્યા. ઠેક એટલે હવે લીંબુ અને નાખ્યું. આ જો મરચાં તો હા ઈ મરચાં. જો તો હું નાખ્યું છે આમાં? પેલા ચણાનો લોટ હા આખા દાણા વાટી નાખવાના. હા આખા ધાણા વાટીને. હા હા તલ, વરિયાળી, વરિયાળી, હું આદુ મરચી, હા હિંગ, હિંગ, મીઠું, મીઠું અને ગરમ મસાલો થોડોક. ઠેક સમજાઈ ગયું. હળદર ને બધું તો હું તો છે ને ઓલું નાખું થોડોક નહીં ચણાનો લોટ ચોખા કાં તો મકાઈનો મકાઈ કડકડા થાય એમ. નહીં આ ચીકાસ ઓલું પાણી છૂસી લે. તો આપણે ના લાવો ના ના પણ તમે કરતા હોય તમારી રીતે કરો. આ તો હું કહું છું મને ઈ વાત થાય. કેમ કે પાણી છૂટે ને ઓલામાં તો ઓલું પાણી છૂટે છોડે. હોય તો નાખી દે થોડોક ચણા બકાઈનો. મકાઈનો છે. હવે ખબર ને ઇન્ડિયા આપણે લગ્નમાં ખબર સફેદ પાત્રા હોય હા. ઈ હેના હોય ખબર છે? હે ના કોબીના લોટ ના ન હોય તો? એ સોળીનો લોટ. ચોળી ચોળીનો લોટ કરે તો ટ્રાય કરવી પડશે ક્યારેક. નથી બહુ ફીકા લાગે. ઓ આન જેવા ટેસ્ટી ન લાગે ને? હા ચણાનો પોતાનો ટેસ્ટ સારો, ટેસ્ટ બહુ સારો આવે. થઈ ગયા એમ ને ભરીને ભરીને ગોળ ગોળ થઈ ગયા એમ. તો તાના પાત્રા ઘણા બધા નહીં થાય? જાજા કઈ તો પછી તો સેજન તુરિયા પાત્રા ને શાક ને કરવું ને તો હાલે. હા કાલે બને. ફ્રીજમાં મૂકી દેવાનું. હા હા સેજન અને હંસા બાજુ અમારે શેની તૈયારી? કેરી રસ કેરા કાપવાનો છે. કેરીનો રસ. એટલે જો હા આ કેરી કેસર કેરી બહુ સરસ આવી છે. બહુ મસ્ત. બહુ સાઈઝ નહીં? એક બોક્સમાં 5 કેરી. કેટલાની આ $38. 12 નંગ. 12 3 કિલો આવે. 3 કિલો આવે. આમાં જો રસીબેન પાછા કરવા મળ્યા છે એના ઓલા પાછું અમારે શું કહેવાય પાત્રા નો ઘાણ ચાલુ થઈ ગયા. હંસાબા શું કરવા મળ્યા? રસ, કેરીનો રસ. પણ હા ક્યારે કરવી નાની બાઈ આવો કોઈ મગજમારી ન કરે. હા એ તો છે. તૈયાર જ આમાં કાનાને પાછું હાથે બનાવીને ખાવાનું બહુ મજા અરે હું તો- આવે. હા હું પછી મેં નથી રાખવાનું હો. આપણે કરી પણ બાયું ન હા કરે. નાની બાયું નહીં કરે આપણે બનાવીને ખવડાવીશું. હા ખવડાવો. પણ એમ નહીં, બાયુને આમ જો આ હંસાબા રસ કેમ કાઢે તો જો આપણે આ એક આઈડિયો છે મેં ખમણી લીધી છે. આમાં રસીબેન કે ખમણી એ લ્યો હા. ખમણી લ્યો એટલે ખમણી. મેં તો પેલા ઝારી આવતી આની રસ કાઢવાની આવું સાવણો આવે ને મોટો ઉજાવ હા હા આવે છે હા. આમાં ઓલું કરતા તો ઝારી એ સારો નીકળે છે હા. ઝારી કરતા આમાં ખમણી સારો હા. નીકળે છે અને ઈ પેલા બાંધી તો હાદરે કાઢતા હાદરે નહીં. હોય છે ને હા. હાદરું બાંધીને બેહી જાય. પછી અમે ફરતા ફરતા બેસી જતા હોય. ઓલા ગોટલા લૂસો ઓલા ઈ રેસા નીકળ્યા હોય ને. બહુ મીઠા લાગે. મગજ નહીં નીકળે. અરે પણ અમે તે તમે હું અમે તે કઈ જાજા વર્ષ નથી છે. અમે કરતા એવું એ તો મળતું નહીં ને એટલે એમ પછી એવું કરતા. હજી શું છે ને ગોઠલાની તો મજા આવે. તો રસ કેટલોક નીકળો. એટલે જે મારે કેરીનો રસ ઓલો થાય પછી આને સાળી નાખશે નહીં? ના ના સાળવો નથી. સારો નથી થઈ જાય. આ સળાય તો ગયો. એટલે આમ ગોળ ગોળ હલાવી નાખશું. હા હલાવી. અને જો અમે આ કેસર કેરી લાવ્યા છો બહુ મસ્તની છે. અમારે ન્યૂ જર્સીમાં છે ને JFK ગ્રોસરી કરીને છે, ત્યાંથી લેવા છે. હા, આટલે ખાય એટલે ઇન્ડિયા યાદ આવી જાય. ઇન્ડિયા યાદ આવી જાય. ઇન્ડિયા યાદ આવી જાય. કાંઈ ના હાલો તો અમારે બધું એક પછી એક તૈયારી ચાલુ થઈ ગઈ. બધું બની ગયું. રોટલી તો બનાવી નાખી છે. રસ, પાત્રા, સલાડ, રસ અને જો આમાંય પાત્રા બહુ બનાવી. મહેમાન તો બેસી ગયા તમે. બધા જમી લીધું આદમીને? બધાય જમી લીધું. આ ડીશ હા અમારે બધા એટલે જો પાત્રા ધબધબાવાના છે. જો અમે હવે ખાવા પીવાનું પતાવીને ક્યાં આવ્યા સાબા? અત્યારે જો અમે આપણે શું કહેવાય નદી કાંઠો નદી કાંઠો. હા ન્યુયોર્ક નો કાંઠો નદી જો અમે કાંઠો કહેવાય. જો આ બધી બિલ્ડિંગો બતાય છે. ત્યાં બધા પાણી છે તો બધા આવ્યા છીએ અમે હારે. બધાય આવ્યા છે. રસીબેન અમારે જો
બહુ મજા આવી આખું ફેમિલી થઈ ગયું આરે હા હવે તો પછી બધા કાલ વિખરાઈ જાવ નહીં હા બંકીન માળો વિખાઈ જાય કાલે પાછા ઇન્ડિયા જતા રહીશું. આવી આવો માસી ભાણે લો વચ્ચે ફોટો લઈ દો હાલો હું પંખીડા ઉડી જાય પંખીડા હસતે મુખડે જાજે જિગ્નેશ દાદા ગાવ ગાવ આગળ હું હસતે મુખડે જાજે રે પ્રશાંત કયું પ્રશાંત ઓ ભાઈ ઉભો તો ગયા હવે ગયા હવે ગયા લે તાર મમ્મી હાથ આપ લે બોલ તો ખરા લે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતે મુખડે જાજો રે હસતે મુખડે અચ્છા હસતે મુખડે જાજો રે એમ એમાં એવું તો છે ને હા કાના, હા મને કાંઈ શીતલ હતી ને કામ કરવા હતું ને હા લગ્ન થવાના હતા ઘર કામ નીકળી જતી હતી તો મને રોવું આવે વારે ખરી બિચાર છોકરો ગીત ગાતો હશે તે શીતલ બિચારી રોવે ને હું રોવું એટલે હસ્તે મુખડે જવાના. કાંઈ મજા આવી ને સાબા સારું જો અમારો દિવસ આવો જો તમારો કેજો સરસ ગયો છે તમારો કેવો ગયો ને. છેલ્લે સાંજ છે તો એમ રાતના 11 અમારી મેં એવું છે જો આખું આ જો સામે આખું ન્યુયોર્ક દેખાય જો આ ન્યુયોર્ક છે અત્યારે રાતના 11 વાગ્યા છે. હા હવાઈ ગયા હા 11 થયા છે ને ન્યુયોર્કના જો નદીને કાંઠે ઊભા છે. સરસ મજા પડી ગઈ ને હા, મજા જો પડી. તમારે કેવો દિવસ અમને કહેજો અને આવજો બાય. લાઈક કરજો શેર કરજો અને હાઈપ કરજો હાઈપ ચલો બાય 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 કહી દે. બાય